एग्जाम्पल नंबर 18। पहले तो क्वेश्चन ध्यान से पढ़िए, अपने आप मालूम हो जाए कि क्या फाइंड करने का। बराबर, ક્વેશ્ચન ને પહેલા ધ્યાનથી વાંચો એટલે તમને ખ્યાલ આવી જશે શું કરવાનું છે। પહેલા તો એનું ગુજરાતી સમજમાં આવવું જોઈએ। A spiral is made up successive semicircle with center alternate A and B। એક સ્પાઇરલ બનાવવાનું છે। શું બનાવવાનું? સ્પાઇરલ। સ્પાઇરલ એટલે પેલું ગોળ 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 રિંગ આવે ને એ ટાઈપનું સ્પાઇરલ બનાવવાનું છે। બરાબર, સક્સેસિવ સેમિસર્કલ, क्रमिक सेमीसर्कल, 1 by 1 सेमीसर्कल थी, बराबर, विथ सेंटर ए एंड बी। स्टार्टिंग विथ सेंटर ए, ये सेंटर स्टार्ट करें, रेडियस 0.5 के पहला स्फीयर नी रेडियस કેટલી છે? 0.5 સેમીસર્કલ ની। બીજાની 0.1, ત્રીજાની 1.5, એવા કેટલા છે? shown below in the shown figure। બરાબર, what is the total length of such spiral made up the 30 consecutive semicircle? Take pi equal to 22/7। પહેલા તો ક્વેશ્ચન ને બરોબર સમજો। શું કીધું છે? એક સેન્ટર એ લેવાનું છે, આ સેન્ટર એ, એમાંથી સ્પાઇરલ બનાવવાની। શું બનાવવાની? સ્પાઇરલ। પહેલી સ્પાઇરલ ની લેન્થ, पहली स्पाइरल की लेंथ કેટલી છે? 0.5 સેન્ટીમીટર। તો 0.5 સેન્ટીમીટર એક સ્પાઇરલ બની ગયું। પછી અહીંયા કોણ છે? બી। પછી બી ને સેન્ટર રાખી 1 સેમી નું બનાવવાનું। બરાબર, આ તે બનશે બીજું। પહેલાની રેડિયસ કેટલી છે? 0.5, બીજાની રેડિયસ કેટલી? 0.1। पहलो जे स्पाइरल से फर्स्ट स्पाइरल ની રેડિયસ કેટલી છે? 0.5। સેકન્ડ સ્પાઇરલ ની રેડિયસ કેટલી છે? 1 સેન્ટીમીટર। પછી સેન્ટર એ રાખવાનું। પછી ત્રીજું સ્પાઇરલ બનાવવાનું છે આ રીતે। આની રેડિયસ કેટલી છે? 1.5। આ પ્રમાણે 30 સ્પાઇરલ બનાવવાના છે। કેટલા? આ બધા કો સેમી સર્કલ છે, और સેમી સર્કલ ની ફીલ નહીં, આ ફીલ લેવી પડશે, કારણ કે આપણે હાથેથી જાતેથી સર્કલ ડ્રો કરીએ છીએ। આવા કેટલા સર્કલ સેમી સર્કલ છે? 30। તો પહેલા તો લેન્થ ઓફ સેમી સર્કલ શું થશે? બોલો, કોણ કહેશે? લેન્થ ઓફ સેમી સર્કલ, રેડિયસ a, રેડિયસ r, then લેન્થ ઓફ સેમી સર્કલ કેટલી થાય? પાઈ r થાય ને। આખા સર્કલ ની પેરામીટર કેટલી હોય? 2 પાઈ r। તો સેમી સર્કલ यानी कि हाफ सर्कल, આખા સર્કલ ની લેન્થ કેટલી હોય? 2 પાઈ r। અહીંયા સેમી સર્કલ છે, સેમી સર્કલ એટલે હાફ સર્કલ, તો હાફ સર્કલ ની લેન્થ કેટલી થાય? 2r। બરાબર, એમાં ફર્સ્ટ લેન્થ ને ફર્સ્ટ ની રેડિયસ કેટલી છે? પહેલાની રેડિયસ 0.5। બરાબર, નાઉ ब्लर થઈ ગયું યાર। આ તમારે આ તકલીફ છે યાર, બ્લર થઈ જાય છે કેમ ખબર નહીં પડતી યાર। બધાને બ્લર દેખાય છે? હેલો, બધાને બ્લર દેખાય છે બેટા? કેટલાને ક્લિયર દેખાય છે? ક્લિયર દેખાતું હોય યસ લખો, બ્લર દેખાતું હોય બ્લર લખો। ચાલો, ક્લિયર એન્ડ બ્લર લખો। ચાલો દરેક જણ ક્લિયર એન્ડ બ્લર લખો દરેક જણ। કેમ કે 11th એન્ડ 12th માં ક્યારેય બ્લર નો પ્રોબ્લેમ નથી આવતો, અને 11th એન્ડ 12th માં તો પછી તમે વિડિયો જોઈ લો, વિડિયોમાં ક્લીન આવે છે। બરાબર, જો તો ફર્સ્ટ પ્રાયોરિટી લેન્થ કેટલી થવાની? તો કે આની રેડિયસ કેટલી છે? 0.5 and formula શું છે? પાઈ r। બરાબર, તો રેડિયસ ઓફ ધ સેમી સર્કલ, નાઉ સેમી સર્કલ
फर्स्ट નીકળી છે 0.5, સેકન્ડ નીકળી છે 1, થર્ડ ની કેટલી છે 1.5, 0.5 0.5 કોન્જ્યુગેટિવ અપ થાય છે. આવા કેટલા છે 13. તો 13 ની કેટલી થશે તો ફર્સ્ટ ની 1 into 0.5, સેકન્ડ ની 2 into 0.5, થર્ડ ની 3 into 0.5, फोर्थ ની 4 into 0.5, तो 6 लास्ट टर्म के लिए फर्स्ट सेकंड थर्ड, तो लास्ट में कितनी आवश्यक 13, 13 ની કેટલી થાય 13 ની તો 6.5. therefore length of सेमी सर्कल. चलो आनी लेंथ કેટલી થશે તો ફોર્મ્યુલા કે પાઈ આર બટ I इक्वल टू 0.5, તો यानी શું થાય 0.5 into પાઈ है ना. r ની વેલ્યુ કેટલી છે 0.5 પુટ કર દો. સેકન્ડ ની લેન્થ કેટલી થશે તો સેકન્ડ માં r ઇક્વલ કરાશે 2, આ ટર્મ લખો. સેકન્ડ માં r ઇક્વલ કરાશે 1, તો r ની જગ્યા पे 1 લખો કરાશે પાઈ. રેડી. थर्ड में कितनी થશે तो કે थर्ड में r इक्वल कराશે 1.5, એટલે કરા થાય 1.5 r, એટલે લાસ્ટ માં કરા થશે 6.5 into r. આ લેન્થ થશે બરાબર. તો સમ ઓફ ધ ઓલ લેન્થ, તો સમ ઓફ ધ ઓલ લેન્થ કેટલી થશે તો સમ ઓફ ધ ઓલ લેન્થ શું થશે S30, S30 कितने શું થશે તો 13/2, ફર્સ્ટ ટર્મ a પ્લસ l, ફર્સ્ટ ટર્મ 13/2, ફર્સ્ટ ટર્મ કેટલી છે 0.5 પાઈ, લાસ્ટ ટર્મ કેટલી છે 6.5 પાઈ. दोनों को जोड़ दो कितना આવશે 6.5 plus 5 यानी कि 7 pi, but pi equal to given that 22/7, therefore 13/2 into 7 into 22/7, 7 से 7 कट, यहाँ पे 11 से मल्टीप्लाई करो 143 सेंटीमीटर. फरी एक बार જોઈ લો, ફરી એક વાર જોઈ લો કે સ્પાઇરલ છે, સ્પાઇરલ માં 13 सेमी सर्कल से, बस એટલું જ યાદ. સેન્ટર ગમે તે એનો મતલબ નથી. સ્પાઇરલ માં 13 સેમી सर्कल છે. ફર્સ્ટ સેમી सर्कल ની લેન્થ રેડિયસ કેટલી છે 0.5, તો ફર્સ્ટ સેમી सर्कल ની લેન્થ કેટલી થશે સેમી सर्कल ની લેન્થ કયા ફોર્મ્યુલાથી નીકળે પાઈ આર, કેમ કે લેન્થ ઓફ ધ ટોટલ સર્કલ ઇક્વલ ટુ 2 પાઈ આર, બટ હિયર गिवन दैट सेमी सर्कल यानी हाफ सर्कल, तो 2 पाई आर का हाफ कितना होगा पाई आर. तो फर्स्ट स्पाइरल की लेंथ कितनी होगी, उसकी लेंथ कितनी है 0.5 है, यानी कि 0.5 into पाई. सेकंड की रेडियस 1 है, तो आर की जगह पे 1 पुट कर दो तो पाई. थर्ड की लेंथ 1.5 है, तो क्या होगा 1.5 into पाई. इससे कितना कितना स्पाइरल है और कितना स्पाइरल 13 स्पाइरल है, कितना 13 स्पाइरल बराबर ને 0.5 અપ થાય તો 13 સ્પાઇરલ ની રેડિયસ કેટલી થાય તો 6 into 35 કેટલા થાય 6 into 13 into 0.5 यानी कि 6.5. वो दिमाग में होना चाहिए. हेलो. Therefore लास्ट स्पाइरल की लेंथ कितनी होगी 6.5 into 5. ये how many term there are 13 term, because 13 spiral is given, therefore n is equal to 30. हाँ तो आप लोग को क्या होगा टोटल सब लेंथ का एडिशन मांगा है. हाँ तो S13 equal 13/2, फर्स्ट टर्म प्लस लास्ट टर्म. फर्स्ट टर्म is 0.5, लास्ट टर्म इज 6.5. दोनों को जोड़ दिया तो 6.5 प्लस 0.5 यानी कि 7. पाई इज गिवन दैट इन डेटा इन क्वेश्चन 22/7. उसे
डिवाइड किया तो आंसर क्या आया 143, यानी कि उस पूरे के पूरा लेंथ ऑफ स्पाइरल क्या होगा 143। देयरफॉर द लेंथ ऑफ स्पाइरल इज इक्वल 143 सेंटीमीटर। हाँ देख लो। एग्जाम्पल नंबर 19, एग्जाम्पल नंबर 19, एग्जाम्पल नंबर 19 में क्या दिया है देखो, 200 log are stuck in the following manner। 200 log क्या होता है, वो ट्री का जो पोर्शन होता है ना उसको क्या बोलते हैं लॉग। ये ट्री होता है, हाँ तो ये वाला पोर्शन को क्या बोलते हैं लॉग बोलते हैं। क्या बोलते हैं लॉग। हाँ ट्री का जो पोर्शन यानी कि बम्बू, सोच के चलो बम्बू। हाँ देयर आर 200 log are stuck, स्टक यानी कि अरेंज किया है। हाँ the following manner, 20 log in bottom row, 19 row is next row, 18 row is next row, it is so on। बाजू में फिगर दिया है तो क्या बोला है कि 200 लोग को अरेंज करना है कि 200 लोग यानी कि जाड़નું થડ શુદ્ધ ગુજરાતીમાં બરાબર કે 200 ઝાડના થડ છે એને તમારે ગોઠવવાના છે, અરેન્જ કરવાના છે, સ્ટક કરવાના છે। કઈ રીતે? સ્ટેપ વાઇઝ। એમાં બોટમ સૌથી નીચે બોટમમાં 20 લોક છે, કેટલા છે આમાં, કેટલા છે 20 લોક। બોટમમાં કેટલા લોક છે 20 લોક। એની ઉપરની રો ની અંદર નેક્સ્ટ રો કન્ટેન 19 રો, આમાં 19 रो છે, कितना है 19 लॉग। और उसके ऊपर वाली रो में 18 लॉग है। कितना लॉग है? इस तरह आ रीते आने अरेंजमेंट करता जसो तो 200 लॉग 200 लॉग्स क्या पूरा થશે तो 200 किसु દીધું છે, શું આપ્યું છે કે સમ ઓફ ઓલ રો 200 log टोटल करवाना છે એટલે 20 plus 19 plus 18 plus 17 plus 16 और सब બધાનો એડિશન કરતા કરતા કેટલા થાય 200। तो हाउ मेनी रो इज पॉसिबल? Now find the number of the log in the top row। दो क्वेश्चन मांगा है। આવી કેટલી રો પોસિબલ બનશે? આવી કેટલી રો પોસિબલ બનશે? ને સૌથી ઉપરની રોમાં બોટમ ટોપ પર ની રોમાં કેટલા log હશે? બરાબર તો ये દેખાય છે this is AP બરાબર, this is AP બરાબર, यानी कि AP क्या AP શું બનશે AP इक्वल टू 20 19 18 ऐसे 100 चलશે બરાબર। આ તો ચાલશે ને। तो फर्स्ट टर्म કેટલી છે A इक्वल टू 20, D कितना है D, कॉमन डिफरेंस कितना है, कॉमन डिफरेंस कितना है 19 माइनस 20 यानी कि माइनस। मान लेते हैं दे आर n रो आर पॉसिबल, n रो आर पॉसिबल आर पॉसिबल। તેનો મતલબ એવો તો n રો પોસિબલ છે ને બધી રો નો સમ કેટલો થવો જોઈએ 200। therefore sm sum of all row logs is equal to 200 given in data। therefore sn is equal to 200।
therefore Sn is equal to 200 બરાબર सब બધા જ log નો સમ કેટલો થવો જોઈએ 200 થવો જોઈએ Sn ની ફોર્મ્યુલા શું છે તો કે n/2 into 2a plus n minus 1 into d is equal to 200. Put the all value a and d. Therefore, n/2 bracket માં શું થશે 2 a ની વેલ્યુ કેટલી છે 20 2 into 20 plus n minus 1 d ની વેલ્યુ કેટલી છે -1 is equal to 200. आ 2 को राइट हैंड साइड है तो डिवाइड में छे तो मल्टीपल થશે એટલે 200 2 जा 400 अंदर શું થશે n આ શું થશે તો કે 40 -1 into n यानी कि माइनस है माइनस माइनस प्लस is equal to 400 बराबर 40 plus 1 41 n से मल्टीप्लाई करो 41n minus n square equal to 400 आसो आयो क्वाड्रेटिक इन n क्वाड्रेटिक का सॉल्यूशन निकालना है तो उसको क्या करो એને શું કરવું પડશે જનરલ ફોર્મ માં કન્વર્ટ કરવું પડશે ક્વાડ્રેટિક ના સોલ્યુશન મેળવવા માટે ને જનરલ ફોર્મ માં કન્વર્ટ કરવું પડે તો આ બંને તમને સામે લઈ આવો તો શું થાય n square minus 41n plus 400 is equal to 0 फैक्टराइज करो फैक्टराइज कई तरह से फैक्टराइज करो फैक्टराइज 400 ना 2 पार्ट निकालो एडिशन कितना हो जे 41 तो 25 16 जा 400 बराबर तो आना फैक्टराइज શું થાય n minus 25 n minus 16 is equal to 0 n minus 25 n minus 16 equal to 0 तो અહીંથી શું નીકળીને આવશે n equal to 25 और n equal to 16 n की दो वैल्यू निकल के आई n की दो वैल्यू मिली इन आमाती एक वैल्यू पॉसिबल हશે બીજી वैल्यू पॉसिबल हશે नहीं कई રીતે ખબર પડે जो n માં 25 रो હોય તો લાસ્ટ ની અંદર જે log ના નંબર છે log નો નંબર હંમેશા કેવો હોય પોઝિટિવ આવવો જોઈએ બરાબર if possible nth રો બરાબર if n equal to 25 तो a 25 क्या होगा if a equal to 25 तो a 25 क्या होगा a प्लस क्या होगा 24 इंटू डी है ना therefore a कितना है a 20 प्लस 24 इंटू डी इक्वल टू -1 therefore -1 जो તમે 25 रो पॉसिबल लो तो સૌથી ટોપ રો ની અંદર -4 log આવે ભાઈ -4 log પોસિબલ છે कोई पर फिजिकल नंबर नेगेटिव में आवे खरो कोई એવું કહી શકે ક્લાસ માં -4 છોકરા પ્રેઝન્ટ છે ન કહી શકાય કે નંબર ઓફ એનીવન ઓલવેઝ કેવા હોય પોઝિટિવ which is not possible why तो नंबर ऑफ log must be पॉजिटिव ये क्या बोला कि लास्ट टॉपेज जो रो है टॉपेज रो में -4 log आते हैं वो पॉसिबल है नहीं therefore n equal to 60 n equal to 60 बराबर तो therefore 10 16 n equal to 16 रो are possible हाँ लास्ट रो में कितने आएगी तो a 16 इक्वल टू क्या होगा a प्लस 17 इंटू डी सॉरी 15 इंटू डी फॉर्मूला ही रखी है बराबर therefore a कितना है 90 प्लस 15 इंटू -1 यानी कि 4
therefore top row contain 4 log. Its number is 60. Its number is 60. ફરી એકવાર આખો એક્ઝામ્પલ ને તમે સમજી લો. તમને 200 લોગ આપેલા છે, 200 બંબુ આપ્યા છે, સમજી લો ને. 200 bamboo is given to you. You are given to 200 bamboo. હવે તમારે શું કરવાનું છે? આ બંબુ ને એરેન્જ કરવાના છે, એક થપ્પી બનાવવાની છે. કેવી રીતે થપ્પી બનાવવાની છે? કે સૌથી નીચેની થપ્પીમાં 20 લોગ આવવા જોઈએ. આ 20 લોગ અને 20 બંબુ આવવા જોઈએ. એની ઉપરની રોમાં 19 બંબુ આવવા જોઈએ. એની ઉપરની રોમાં 18 બંબુ આવવા જોઈએ. એવી રીતે કન્ટિન્યુ કરવાનું છે. જ્યારે તમારો 200 લોગ પૂરા થઈ જશે એટલે તમારે એ થપ્પી બનાવવાનું કામ પૂરું થશે. તો પ્રશ્ન એવો ક્વેશ્ચન અરાઇઝ ધેટ question is asked that how many row are possible. કેટલી રો પોસિબલ થશે ને how many bamboo in toppage row. હવે કેટલી રો પોસિબલ થશે ને સૌથી ઉપરની રો માં કેટલા બંબુ હશે. સૌથી ઉપરની રો માં કેટલા બંબુ હશે. તો આપણને ખબર નથી કેટલી રો થાય છે, પણ આપણને એટલી ખબર છે આ જેટલી પણ રો થાય એ બધા બંબુના એડિશન કેટલા થવા જોઈએ? 200 થવા જોઈએ. ધેરફોર આપણે સપોઝ કરી લીધું, એઝ્યુમ કરી લીધું. શું એઝ્યુમ કરો? n રો આર પોસિબલ. n રો ઓર n રો માં જેટલા જેટલા બંબુ છે એ બધાનો ટોટલ સમ કેટલો છે? 200. એમાં આ એપી બની ગઈ 20, 19, 18 and so on. any first term a equal to 20, d equal to 19 minus 20 यानी कि -1. this is the decreasing ap. the sum of the all cross log are 200 and this means sn equal to 200. sn की formula n by 2 2a plus n minus 1 into d, but we have only value of a and d, therefore we plug a equal to 20, d is equal to -1, 20 and -1 मल्टीप्लाई किया. a 2 ने सामे ले गयो 2 into 200 यानी कि 400. बराबर. यहाँ पे 20 into 2 40, n into -1 यानी कि -1 minus n, -1 to +1, 40 plus 1 यानी कि 41, 41 into n यानी कि x square, n 41n minus n into n minus n square equal to 400. આ શું આવ્યું? n ની ક્વાડ્રેટિક આવી. ક્વાડ્રેટિક નું n નું વેલ્યુ મેળવી यानी कि આ ક્વાડ્રેટિક નું સોલ્યુશન મેળવો. ને ક્વાડ્રેટિક નું સોલ્યુશન માટે આપણે તેને જનરલ ફોર્મ માં કન્વર્ટ કરવું પડે. જનરલ ફોર્મ यानी कि n square n કોન્સ્ટન્ટ. તો એના માટે મેં શું કર્યું? આ બંને ટર્મને રાઈટ હેન્ડ સાઈડ લઈ ગયો તો n² માઈનસ ધ પ્લસ n² થઈ ગયા. 41 n પોઝિટિવ તો સામે ગયા તો માઈનસ થઈ ગયા અને 400 એઝ ઇટ ઇઝ પ્લસ ના પ્લસ. ફાઇન્ડ ટુ ફેક્ટર ઓફ ધ 400 હું સમ ઇઝ 41 તો કયો આવે? 16 into 25. તો n ની પોસિબલ વેલ્યુ કેટલી આવી? 25 and 16. તો આ કઈ રીતે શક્ય બને? બે તો આન્સર શક્ય બને નહીં. તો मान लीधो कि जो n इक्वल टू 25, n इक्वल टू 25 मानो कि 25 रो पॉसिबल बनी. कितनी रो पॉसिबल बनी? 25 रो इज पॉसिबल. तो પછી શું થશે? જો 25 રો પોસિબલ બની
તો લાસ્ટ રો માં કેટલા log આવે તો લાસ્ટ રો એટલે 25 નંબરની રો માં log ની સંખ્યા नंबर ऑफ log यानी कि मुझे क्या निकालना है 25 नंबर की टर्म 25 नंबर की टर्म की फॉर्मूला શું છે तो a25 इक्वल टू a प्लस 25 माइनस 1 यानी कि 24d a ની વેલ્યુ 20 d ની વેલ્યુ -1 20 into -24 यानी कि -4 तो આ શું કહે છે -4 તો -4 એવું કહે છે કે લાસ્ટ जो રો છે સૌથી ટોપે જ રો છે એમાં -24 log આવશે ભાઈ log નો નંબર નેગેટિવ થોડો આવે યાર એ તો પોસિબલ જ નથી which is not possible why not possible number of log must be positive તો therefore આ બે માંથી એક તો હશે તો આ પોસિબલ નથી તો ઓટોમેટિક આ પોસિબલ n equal to 16 if n equal to 16 તો શું કહે 16 રો પોસિબલ બનશે કેટલી રો 16 રો આર પોસિબલ તો 16 રો આર પોસિબલ તો એમાં ચેક કરીએ હવે 16 નંબરની રો માં કેટલા log આવે છે હાઉ મેની log contain is 60 તો ભાઈ શું જોઈએ 61 નંબરની ટર્મ જોઈએ તો 60 નંબરની ટર્મ માટે શું થાય a + 25d સોરી આ 20 હતા 20 બરાબર આ કેટલા છે -1 यानी कि 20 -15 यानी कि 5 आएगा तो 5 इज पॉसिबल से तो टॉप रो कंटेन 5 log and it is its number is 16 there are 16 row possible how many row possible 16 row possible અને લાસ્ટ રો માં કેટલા log આવશે 5 log આવશે ઓકે ચાલો આમાં એક શોર્ટકટ લખી લો if decreasing positive ap given decreasing positive ap यानी कि all term are positive and sn is given then n has two value n ને બે વેલ્યુ મળશે કે જ્યારે પોઝિટિવ ap આપી હશે sn આપેલો હશે sn ની વેલ્યુ ફાઇન્ડ કરશો ત્યારે sn ની બે વેલ્યુ આવશે કેટલી બે વેલ્યુ એમાંથી નાનો n શક્ય લેવાનો કયો ક્યારે પોઝિટિવ ap હોય તો જો આ ap આપ્યો તો બંને n પોસિબલ હતા પોઝિટિવ ખાલી ap આપ્યો તો બંને n પોસિબલ હતા एग्जांपल नंबर 20 नंबर एग्जांपल માં શું કીધું છે in potato race potato ની રેસ છે કઈ રીતે છે bucket is place of the starting બરાબર અહીંયા પોટેટો ની રેસ છે આ રીતે અહીંયા બકેટ છે અહીંયા સુધી બકેટ છે બરાબર અહીંયા પોટેટો 1 પોટેટો 2 અહીંયા બધા પોટેટો મૂક્યા છે પોટેટો 3 પોટેટો 4 આ જગ્યાએ શું છે પોટેટો બરાબર આ નંબર ઓફ પોટેટો આ શું છે આ શું છે નંબર ઓફ પોટેટો બરાબર આ તો પોટેટો આપે છે પછી શું કીધું જો ઇન પોટેટો રેસ a bucket is placed at the starting point bucket ને ક્યાં રાખ્યું starting point પર રાખ્યું છે which is 5 meter from the first potato આ કેટલા મીટર છે આ 5 મીટર છે કેટલા મીટર છે 5 મીટર છે આ કે ફર્સ્ટ પોટેટો થી બકેટ કેટલો એપાર્ટ છે તો કે 5 મીટર પછી આગળ શું કીધું જો
and there are potato are placed 3 meter apart into straight line. ત્યાર પછી 3 મીટર ના ગેપ પર કેટલા મીટરના 3 મીટર ના ગેપ પર આ કેટલા છે 3 મીટર છે બરાબર. થોડી ડાયાગ્રામ મોટો કરી નાખું. માનો કે સ્ટ્રેટ લાઈન માં છે બધા પોટેટો. અહીંયા બકેટ છે કોણ છે બકેટ. here first potato, there are 5 meter, there are 5 meter. Here is second potato, between distance between first and second potato is 3 meter. Here is third potato, here also 3 meter. Here is fourth potato, it is also 3 meter. Each potato distance between two conjugated potato are 3 meter. अब अगर શું છે વાંચીએ. And other potato are placed 3 meter apart in the straight line. There are 10 potato in line. How many potato? 10 potato. यहाँ पे लास्ट में कितना नंबर का पोटैटो 10 पोटैटो है 10 पोटैटो है हाँ आ 10 બટેકાને એક લાઈનમાં મૂક્યા છે અને બે બટેકા વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે 3 મીટર છે. એમાં બકેટ થી પહેલા પોટેટોનો ડિસ્ટન્સ કેટલું છે 5 મીટર. હવે કોમ્પિટિશન એવી છે કે બકેટ થી ચાલુ કરવાનું છે. ફર્સ્ટ પોટેટો ઉપાડવાનો, પછી પાછું આવીને બકેટમાં નાખવાનું, પછી સેકન્ડ પોટેટો ઉપાડવાનું, પાછું બકેટમાં નાખવાનું, પછી થર્ડ પોટેટો પિક કરવાનું ને પાછું પુટ ઇન બકેટ, ફોર્થ પોટેટો પિક એન્ડ પુટ ઇન. આવા 10 પોટેટો બકેટમાં નાખશે ત્યારે તેને કેટલા હાઉ મેની ડિસ્ટન્સ કોમ્પિટિટર હેવ ટુ વોક અને કેટલું ડિસ્ટન્સ એને કવર કરવું પડશે. ફરીથી આખો સ્ટ્રેન્થ સમજી લો શું કહે છે. આ એક્ઝામ્પલ વારંવાર બોર્ડમાં પૂછાયો છે બરાબર. શું કહે છે કે પોટેટોને પિકઅપ કરવાની રેસ છે. 10 પોટેટો એક લાઈનમાં છે, 10 પોટેટો એક લાઈનમાં છે. Distance between two conjugating potato is 3 meter. કે દો સક્સેસિવ પોટેટો ની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે 3 મીટર 3 મીટર છે. બટ distance from bucket to first potato, distance from bucket to first potato is 5 meter. રેસ કેવી રીતે છે તો રેસ એવી છે કે કોમ્પિટિટર બકેટ થી સ્ટાર્ટ કરવાનું, 1 બાય 1 પોટેટો પિક કરીને બકેટમાં નાખવાનું, 1 બાય 1 પોટેટોને પિક કરીને પુટ ઇન બકેટ. એટલે કે બધા આપણે એક સાથે નથી લેવાના, 1 બાય 1. તો આવા 10 પોટેટો ને બકેટમાં નાખવા માટે કોમ્પિટિટરે કેટલું ડિસ્ટન્સ કવર કરવું પડે. તો પહેલા લખીએ ડિસ્ટન્સ કવર બાય પિક ફર્સ્ટ પોટેટો. ડિસ્ટન્સ cover to pick first potato. ચલો પહેલા પોટેટો ને પિક કરવા માટે કેટલો ડિસ્ટન્સ કવર કરવું પડશે તો અહીંથી પેલા 5 મીટર ફર્સ્ટ પોટેટો પર જશે, પછી પાછો રિટર્ન આવશે તો કેટલો થાય 10 કેટલા થાય 2 into 5 equal to 10 meter. ખ્યાલ આવ્યો કે નહીં?
કે પહેલો પોટેટો ને બકેટમાં નાખવા માટે પહેલા અહીંથી 5 મીટર જશે, પાછો 5 મીટર રિટર્ન આવશે, તો ટોટલ કેટલું થશે 10 મીટર. બરાબર, ડિસ્ટન્સ કવર ટુ પિક સેકન્ડ પોટેટો. કેટલું થશે? સેકન્ડ પોટેટો માટે શું કરશે? ટોટલ ડિસ્ટન્સ કેટલું કવર કરવું પડશે? 8 મીટર. અહીંથી અહીંયા આવે 8 મીટર, પાછો 8 મીટર પાછું જશે એટલે કેટલું થશે? 2 into 5 plus 3. યસ કે નો? હેલો, કે પહેલું પોટેટો જતું તો આ ડિસ્ટન્સ 8 મીટર, તો અહીંથી 8 મીટર અહીંયા જશે, તો પાછો અહીંયા આવશે રિટર્ન. કેટલા થાય? 5 plus 8, 5 plus 3 8, 8 into 3 यानी कि 16 मीटर. चलो थर्ड पोटेटो માટે કોણ કહેશે મને? કવર ટુ પીક થર્ડ પોટેટો. કેટલું થાય? થર્ડ પોટેટો માટે કેટલું ડિસ્ટન્સ કવર કરવું પડશે? 5 plus 3 plus 3 यानी कि 11, 11 up and 11 down, यानी कि 2 into 5 plus 3 plus 3, यानी कि 2 into 11, यानी कि 22. पर थर्ड टर्म है. अभी कितनी बार ट्राई कर? 10 टाइम. दिस इज 10 टाइम. दिस प्रोसेस कंटिन्यू 10 times. Therefore, possible AP. Therefore, possible AP. फर्स्ट टर्म कितनी आई? 10 मीटर. सेकंड टर्म 60 मीटर. थर्ड टर्म 10th टर्म. और अब क्या चाहिए? सबका सम. बराबर, पहला 10 किलोमीटर प्लस पहला पोटेटो पर 10 किलोमीटर वॉक करसे, प्लस सेकंड पोटेटो पर 16 किलोमीटर वॉक करसे, प्लस थर्ड पोटेटो पर 22 किलोमीटर वॉक करसे. ये तो बधानु શું થશે? સમ. બરાબર, therefore total distance walk to the competitor will be S10. हाँ, यानी कि A equal to 10 है, D equal to 16 है, N equal to 10. SN की फॉर्मूला क्या है? N by 2 2A plus N minus 1 into D. Put all value. S10. Therefore N यानी कि 10, 10 by 2 2. A यानी कि ये कितना है? तो फिर 10 प्लस 10 minus 1 यानी कि 9. D कितना है? D 6 नहीं 16 है, 6 है. 16 minus 10 यानी कि 6, यानी कि 5. ये कितना हुआ? 20. ये कितना हुआ? 54. 25 या 100. 54 5 या 270, यानी कि 370 मीटर. कॉम्पिटिटर को ऑल पोटैटो पिक करने के लिए 370 मीटर का वॉक करना पड़ेगा. इस तरह से ये अपना अरिथमेटिक प्रोग्रेशन वाला चैप्टर यहाँ पे फिनिश होता है. अब कल से हम कोऑर्डिनेट जियोमेट्रिक स्टार्ट करेंगे. कोऑर्डिनेट जियोमेट्रिक डिपेंड अपॉन ग्राफ. इसमें जियोमेट्री का हर एक कॉन्सेप्ट आपको ख्याल आना चाहिए. स्क्वायर कैसे बनता है, रेक्टेंगल कैसे बनता है, रंबस कैसे होता है, ऑर्थो सेंटर, ट्रायंगल का ऑर्थो सेंटर, ट्रायंगल का मिड पॉइंट, लाइन सेगमेंट का मिड पॉइंट, लाइन रेस, वो सब मालूम होना चाहिए. वो 9th में आ चुका है, जरा देख लेना. और कोऑर्डिनेट जियोमेट्रिक वो 9th में भी स्टार्ट हुआ था. टोटल डिपेंड अपॉन ग्राफ है.
ટોટલ ડિપેન્ડ અપોન ગ્રાફ. એટલે ગ્રાફ સારી રીતે આવડવા જોઈએ. બરાબર મિત્રો. અને કોઓર્ડિનેટ જીઓમેટ્રી ઇઝ વેરી યુઝફુલ ફોર ધ ફર્ધર સ્ટડી. કોઓર્ડિનેટ જીઓમેટ્રી ઇઝ વેરી યુઝફુલ ફોર ધ ફર્ધર સ્ટડી.